ઘણા લોકો પૂછે છે કઈ રીતે વિશ્વાસ કરીએ, કઈ રીતે વિશ્વાસ કરીએ કે આત્મા અમર છે અને આ જે સાધન છે એ મિથ્યા છે. શું ખબર આ સાધન જ બધું હશે? પણ સામાન્યતઃ સમજીએ તો પણ એ કોઈક તત્વ છે જે તત્વના હોવાથી આપણે જીવિત છીએ, અને કોઈક તત્વ છે જેના નીકળી ગયા બાદ એ અહેસાસ થાય છે કે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે. દેહ તો અહીંયા જ છે. જો દેહ અમર છે તો દેહ તો અહીંયા જ છે. એ કયું તત્વ છે જેના નીકળી જવાથી આ શરીર ગલવા લાગે છે? એ શરીર જેની ચામડી વ્યક્તિ જાડું થાય, પાતળું થાય, લાંબુ થાય, ટૂંકું થાય, ત્યારે નથી ફાટતી, ત્યારે કંઈ નથી થતું. પણ જેવું મૃત્યુ થાય એ તત્વ આ શરીરમાંથી નીકળી જાય એટલે અમુક સમયમાં એ ચામડી ગલવા લાગે, અમુક સમયની અંદર એમાંથી પાણી નીકળવા લાગે, એમાંથી ગંધ દુર્ગંધ આવવા લાગે. તો એ કોઈક તત્વ તો છે, અને એ તત્વ, એ આત્મતત્વ, એને જાણવા માટેના બધા પ્રયત્નો. ભગવાનનું નામ લઈએ અને નામના બળથી એ તત્વને જાણી શકીએ, ને એકવાર એ તત્વ જણાઈ જાય તો આત્મા એ પરમાત્માનો અંશ છે. અને એટલા માટે એક વખત અંશને જાણી લઈશું તો અંશી તો જણાઈ જ જશે. એ તત્વને ઓળખી લઈશું તો પણ પરમાત્મા તત્વના નજીક પહોંચી જ જવાશે. ભગવાનનું આ જે સુંદર નામ છે, સુંદર વાત કહી છે વિનય પત્રિકાની અંદર, ક્ષણ ભંગુર જીવન કી કલિકા કલ પ્રાપ્ત કો જાને ખીલી ન ખીલી, મલયાચલ કી શુચि शीतल मंद सुगंध समीर मिली न मिली, कलिकाल कुठार लिए फिरता तन नम्र से चोट झिली न झिली, कहले हरि नाम अरी रसना फिर अंत समय में हिली न हिली. સુંદર વાત કહી છે ગોસ્વામીજી મહારાજે કે આ કળિયુગ જે છે કુહાડી લઈને ફરી રહ્યો છે, એ ક્યારે આવીને આપણને કાપી નાખશે. ગોસ્વામીજીએ કહ્યું છે, શું કહ્યું છે? જે મનુષ્યનો જન્મ કલયુગની અંદર થાય છે અને એ કલયુગનો પ્રભાવ જે મનુષ્યના ઉપર હોય છે, જે જન્મે જે મનુષ્યની અંદર કલયુગનો પ્રભાવ હોય છે, કર્તબ વાયસ બેશ મરાલા, એટલે કે એની કરણી કાગડા જેવી અને વેશ કેવો? હંસ જેવો. એ શું કરે છે અને શું છે એને શુદ્ધ દેશી ભાષાની અંદર આપણા વડીલોએ કહી દીધું. શું? હાથીના બતાવવાના જુદા અને ચાવવાના. આ કલયુગના મનુષ્યને ખાસ કરીને જેની અંદર કલયુગનો પ્રવેશ થયો છે, આ કલયુગનો પ્રવેશ ક્યાંથી થાય? કયા એ દરવાજા છે જે દરવાજામાંથી કલયુગ અંદર જાય? એ દરવાજા છે આ નેત્ર અને આ કર્ણ, આંખ અને આ કાન. આ આંખની અંદરથી જોઈ જોઈને આજે તમે જુઓ મર્યાદા છે જ નહીં ક્યાંય. જ્યાં દ્રષ્ટિ નાખો ત્યાં મર્યાદા વગરની જ ક્રિયાઓ થઈ રહી છે. અને એ મર્યાદા વગરની ક્રિયાઓ જ્યારે મનુષ્ય જુએ તો એ જોઈ જોઈને કલિકાલ અંદર જાય, દુર્ગુણ અંદર જાય, અમર્યાદિત કર્મ અંદર જાય. અને સાંભળી સાંભળીને આ શબ્દ જે ગઈકાલે આપણે કહ્યું હતું કે શબ્દને બહુ સાચવીને વાપરવા. જ્યારે એ શબ્દનો દુરુપયોગ થાય, ખોટા શબ્દ, કુશબ્દ, અપશબ્દ બોલવામાં આવે ને એ અપશબ્દ, એ ખરાબ ભાષા જ્યારે આ કર્ણમાં પડે ને કર્ણ દ્વારા મનમાં જાય એટલે કલિકાલનો પ્રવેશ થાય.